સુરતના પાંડેસરામાં પત્રકાર કોલોની પાસે રસ્તા પર ઓઇલ રેડાતા વાહનો લપસતા થયા હતા। રસ્તા પર જોખમ વધતા ફાયરની ટીમે પાણીનો મારો ચલાવીને રસ્તો સાફ કર્યો। કોઈ અકસ્માત કે ઈજાના સમાચાર નથી। સુરત શહેરના પાંડેસરા વિસ્તારમાં આવેલી પત્રકાર કોલોની પાસેનો રોડ સોમવારે અચાનક અકસ્માતો માટે જોખમી બની ગયો હતો। કોઈ વાહનમાંથી રસ્તા પર ઓઇલ ફેલાઈ જતા સમગ્ર રોડ લપસણો થઈ ગયો, જેના કારણે દ્વિચક્રી અને 4 પૈયા વાહનો નિયંત્રણ ગુમાવતા હતા। આ અંગે સ્થાનિક લોકોએ તાત્કાલિક ફાયર વિભાગને જાણ કરી હતી। બનાવની ગંભીરતા સમજી ફાયરની ટીમ ઘટનાસ્થળે દોડી આવી અને પાણીના તીવ્ર દબાણથી રસ્તો સાફ કરવાની કામગીરી હાથ ધરી। ફાયર કર્મચારીઓએ અડધો કલાક સખત મહેનત કરી ઓઇલ ધોઈ કાઢ્યું હતું, જેથી રોડ પર વાહનોની સલામતી સુનિશ્ચિત થઈ શકે। સદનસીબે આ ઘટનામાં કોઈને ઈજા થઈ નથી। સ્થાનિકોએ ફાયર વિભાગની ઝડપી કાર્યવાહીની પ્રશંસા કરી છે અને વાહન ચાલકોને સમયસર સતર્ક રહેવા અપીલ કરી છે।